15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર માટર ટોલ પ્લાઝા નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ચાલકનું સફળ રેસ્ક્યુ કરાયું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર આમોદના માટર ટોલ પ્લાઝા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અંદાજિત 7:44 વાગ્યે રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસનો માલસામાન ભરી સુરત તરફ જઈ રહેલી એક ટ્રકે આગળ ઊભેલી અન્ય ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ટ્રકની કેબિનનો ભાગ ભીસાઈ જતા ચાલક સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમ દ્વારા હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના ધાતુના ભાગોને કાપવામાં આવ્યા હતા. લગભગ 45 મિનિટની ભારે જહેમત બાદ ફાયર ટીમે કેબિનમાં ફસાયેલા ચાલક સલમાન ખાનને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને વધુ સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર પહોંચેલી કરજણ ફાયર ટીમની ઝડપી અને સફળ રેસ્ક્યુ કામગીરીના કારણે ગંભીર રીતે ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.